હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે હું મારા વ્લોગનું સ્ટાર્ટિંગ છે એ હું મારા કોલેજથી કરું છું. આજે મારી એક્ઝામ હતી તો હું એક્ઝામ દેવા આવી હતી ને બસ એક્ઝામ પૂરી થઈ અને હવે અમારે છે ને છઠ્ઠીની શોપિંગ કરવા માટે જવું છે. એવા માટે મને વિચાર્યું કે મેં તમને બધાને કીધું હતું કે હું છઠ્ઠીની શોપિંગ કરવા જઈને હું વ્લોગ બનાવીશ. એ માટે હું વ્લોગ બનાવું છું. હવે બસ એક્ઝામમાંથી છૂટી અને હું ડાયરેક્ટ અહીંથી ગામમાં જઈશ. મમ્મીને ત્યાં ગામમાં જ છે, એ માટે મેં વિચાર્યું કે વ્લોગ સ્ટાર્ટ અહીં કોલેજથી જ કરી દઉં. તો હવે હું છે ને તમને ગામમાં જઈને મળું થોડીક વાર પછી. બાય. અમારી કોલેજ છે, પાછળ તમને દેખાતું જ હશે. આ મારી કોલેજ છે, જો અહીંયા દેખાય છે રેડ ને બ્લુ કાચવાળી. બીજી ડિઝાઇન બતાવો. એટલી છે જો ઘોડિયાની ડિઝાઇન. આ બે અસલ હે કલર કા. ગાદલું અલગ થઈ જાય, આખું ગાદલું અલગ થઈ જાય. ખોયું આમાં સ્ટીલના પાઇપ આવે ને આમાં પ્લાસ્ટિકના આવે, એટલો ફેર કા. જો આ મસ્ત છે, હાથી વાળું, છોટા હાથી. ઓલું આ ખોલો, એ ઓલું કપડા હારે જો. નાની નાની ગુદડીઓ છે આ પ્લાસ્ટિકની. આ ઓલી નો તો તપેલી પ્લાસ્ટિક દે તો. નાના શૂઝ કેવા ક્યુટ લાગે સેવડી. આ મોટા હે કે નહીં? મોટા છે. હા તમને બતાવી દઉં છું. ઘણી બધી શોપિંગ કરી ને. પછી આમાં કેવું? આમાં આ છે. આ મસ્ત હે ને. તો આપણે બેબી માટેની શોપિંગ કરીને આવતા રહ્યા. જો એના માટે વસ્તુ લીધી ને બધી હું તમને એક એક કરીને બતાવી. તો પહેલા તો વસ્તુ જો આ બેબી માટેના પોચિયા નાના નાના દેખાય, નાની વીટી પોચિયા. એના માટે આ મેઇન વસ્તુ આ લેવાનું હોય, હાથમાં પહેરવાનું. પછી આ બીજું હોય એક મેઇન ઓમ હોય, ઓમ લેવાનું. અમારા ગુજરાતીઓમાં તો આમ જ હોય, અમારા લોકોને આવી રીતે હોય, પણ બધાને અલગ અલગ રિવાજ હોય. અમારે આ બધી વસ્તુ લેવાની હોય એટલે અમે આ લીધી. પછી આ બેબી બહાર લઈ જાય ત્યારે આમાં સુવડાવીને લઈ જવાનું ડાયરેક્ટ, ગોદડે ન રાખવા પડે નીચે. પછી એક વસ્તુ લીધી. પછી આ બેબી માટેનો ઘૂઘરો એ બધું. પછી આ બીજો ઘૂઘરો.
પછી નાના નાના શૂઝ લીધા, પછી એની નાની ટોપી, પછી હાથમાં પહેરવાના મોજા અને પગના મોજા, એ ત્રણેયનો સેટ જ આવે આખો, આવી રીતે પેકિંગ આવે, એ લીધું એક. આ બધું સૂટનું મેચિંગ છે. પછી એની નાનકડી ગોદડી છે, ઓલી પ્લાસ્ટિકની ગોદડી આવે ને એ બધું, આ બધું અમે મેચિંગ લેવાની ટ્રાય કરી. અમુક વસ્તુ અલગ પડી ગઈ પણ લીધું તો બધું મેચિંગ જ લીધું. આ એના નજરિયા, હાથમાં પહેરવા, નાના બેબીને પહેરાવતા હોય ને હાથમાં નજરિયા, એ છે. અને બંગડી છે, આ કાળી બંગડી અને આ એક નજરિયા, બે વસ્તુ. એ કૂણું સૂટ, પોચું બેબીને કરડે ને આવું એક છે. એનો રૂમાલ નાનકડો, બાર કે જાય તો આમાં આ ઓઢાડવું હોય તો આ હાલે, આમાં લઈ જવું હોય તો આ હાલે. બહુ ગરમી કે હોય તો બેબીને આમાં ગરમી થાય એટલે પછી આ રૂમાલ રાખી દે બહાર લઈ જવા માટે. આ બીજું પોચું સૂટ. ઘોડિયું, શું કે ઘોડિયું કહેવાય, ઘોડિયું. આ હવે નવીન ઘોડિયા નીકળ્યા, પેલા ખાલી જારીવાળા જ આવતા, આમાં ગાદલું આવે આ ઘોડિયામાં એમ. આ નવીન છે ઘોડિયું. હા, ગાદલું ને પછી સ્ટીલની પાઇપ આવે, એટલે આમ ચોરસ જ રહે એમ. ઘોડિયું કેમ ભેગું થઈ જતું હોય ને એમ ભેગું ના થાય, આમ બેડ જેવું જ લાગે એમ, ચોરસ જ રહે. પછી એનું ત્રીજું સૂટ, આ બાબા સૂટ, ડગરી. હા, ડગરી જેવું છે, હું જ કહેતી હતી. પછી આ ભાઈની મોટી બેન ખુશી કે હમણાં જેમ ભાઈ આવી ગઈ હતી, આ ખુશીના કપડા. આ પછી દીપકભાઈ, અમારા દીપકભાઈ માટે પેન્ટ ને શર્ટ ની પેર છે આખી. હા, બેબીના પપ્પાના કપડા, આ બેબીની બેનના કપડા, પછી આ ખુદ બેબીના કપડા. હવે બેબીની મમ્મીને બતાવી દઉં. બેબીની મમ્મીની સાડી, બાંધણીની સાડી છે. ચાલે ને લાઈનમાં થઈ ગઈ. એટલો બધો સામાન અમારે છઠ્ઠી માટેનો લીધો. પછી આ જો હેન્ડમેડ બનાવેલી ગોદડી છે, આ મમ્મીએ ઘરે બનાવેલી ગોદડી નાના બેબી માટે, ઘરે હંચા ઉપર બની, નાની આછી સરસ બેબીની નાની એ બનાવી. પછી બીજી, પછી મોટો થઈને જોઈ ને આમ લોકો એની યાદી રહી જાય કે હું આવ્યો તો ત્યાં આવું કર્યું હતું. તો આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. અને બસ અમે બેબીની શોપિંગ કરીને આવી ગયા અને મેં તમને બધું સામાન પણ બતાવ્યો. તો તમને કેવો અમે સામાન લીધો એ કેવો લાગ્યો કહેજો. અને અમે બસ 4 વાગ્યાના અમે શોપિંગ કરવા ગયા હતા, ત્યારે અમે 8 વાગે આવ્યા. તો શોપિંગ કરવામાં વાર લાગે. બેબીની એક વસ્તુ અમે જોઈને બહુ લીધી, આમ હરખ હોય ને એમ બેબીને શોપિંગ કરવા માટેનું. તો પછી વસ્તુ લઈને 8 વાગે આવ્યા. પછી ઘરે જલ્દી જમવાનું બનાવ્યું, પછી જમ્યું. પછી બસ મેં તમને આ બેબીનું જે શોપિંગ કરી આવ્યા એનો મેં તમને વિડીયો બતાવ્યો. અને તમને મારો વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી કોમેન્ટ કરીને કહેજો. અને મારા વિડીયોને લાઈક કરી દેજો. અને જે નવા જોવા આવે છે એ પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને
અને શેર પણ કરજો. પછી હજી એક ખાસ વિડીયો આવવાનો છે, છઠ્ઠીનો વિડીયો આવવાનો છે, તો પ્લીઝ મારી સાથે જોડાયેલા રહેજો. હવે તો નવા વિડીયો આવશે જ ને હું તમને નવા વિડીયો બતાવીશ. છઠ્ઠીનો મેઇન વિડીયો હશે, તો હું તમને ઘણા બધા વિડીયો એવા આપીશ. તો પ્લીઝ મારે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જો તમે નવા હોય તો, અને પ્લીઝ લાઈક કરી દેજો અને શેર પણ કરજો અને કોમેન્ટ કરીને કહેજો કે કેવા તમને મારા વિડીયોઝ લાગે છે. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય.